નમસ્કાર. ઉના શહેરમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 32 પોલીસ વાહનોના કાફલા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાયો. ચૂંટણી દરમિયાન જિલ્લામાં 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 31 પીએસઆઈ, 1000 પોલીસ જવાનો, 1300 જીઆરડી હોમગાર્ડ તેમજ એસઆરપીનો એક પ્લાટૂન તૈનાત. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ઉના તાલુકામાં અને ગીરગઢડા તાલુકામાં બંને જગ્યાએ અને નગરપાલિકા ઉનાની જે ઈવીએમ હતા એ તમામ જગ્યાએ પહોંચી ગયા છે. એમાં પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર જે મતદાન કેન્દ્રો છે ત્યાં પોલીસ બંદોબસ્ત અને ઈવીએમ બંને પહોંચી ગયા છે. આખા જિલ્લામાં વાત કરીએ તો આપણે ત્યાં જે નગરપાલિકા અને જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં અમારા આપણે જિલ્લામાં અધિકારીઓ અને પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. એમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, 3 ડીવાયએસપી, પીઆઈ 15, 31 પીએસઆઈ, પોલીસના માણસો 1000, જીઆરડી હોમગાર્ડ એ 1300 અને એસઆરપીનું એક પ્લાટૂન એમ બંદોબસ્તની ફાળવણી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે. હા, સંવેદનશીલમાં જે ક્રાઇટેરિયા પ્રમાણે એનો હોય છે એ રીતનું બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. એમાં સામાન્ય બૂથ કરતાં એમાં પોલીસનો બંદોબસ્તની સંખ્યા વધારો હોય છે, એટલે ત્યાં પોલીસની સંખ્યા વધારો હોય છે અને એ ત્યાં સંવેદનશીલ હોવાથી એનું ગ્રુપ પેટ્રોલિંગ અને એ ગાડીઓ પણ અવારનવાર એ જગ્યાએ વારંવાર ચેક કરતા હોય છે અને સફિશિયન્ટ પોલીસ ત્યાં બંદોબસ્ત રાખવામાં આવે. હાલમાં ઉના, ગીરગઢડા અને નવા બંદર વિસ્તારમાં અમે એક ફ્લેગ માર્ચ પણ યોજી રહ્યા છીએ, જેમાં હું તથા મારી સાથે અન્ય પોલીસ અધિકારીઓ, લોકલ પોલીસ, પીઆઈ, એલસીબી, એસઓજીની ટીમો, એમના અધિકારીઓ એ સાથે અમે લગભગ 32 વાહનો સાથે અમે એક આખા વિસ્તારમાં ઉના, ગીરગઢડા, નવા બંદર વિસ્તારમાં એક ફ્લેગ માર્ચ અત્યારે હાલનું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં એ ફ્લેગ માર્ચ અમે ચાલુ કરીશું.